નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વ સાથીઓનું ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં। આજના મુખ્ય સમાચાર જોઈએ તો પરેશભાઈ ગોસ્વામીની આગાહી, ખેડૂતોને સરકાર નવી ભેટ આપવાની તૈયારીમાં। 1 જાન્યુઆરીથી 450 રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર। અંબાલાલ પટેલની વરસાદની મોટી આગાહી સામે આવી છે। સનેડો ખરીદવા માટે ખેડૂતોને મળશે સહાય। પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભો અને નાળિયેર માર્કેટમાં શું ચાલે છે ભાવ, તેમજ ગામડાઓ માટે ખુશખબર। આજના આ સમાચાર દરેકે ખેડૂત મિત્રો માટે ખૂબ જ કામના અને ઉપયોગી છે, માટે દરેક મિત્રોને વિનંતી છે કે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને કામના અને ઉપયોગી સમાચાર અમારા થકે મળતા રહે। તો મિત્રો, પરેશભાઈ ગોસ્વામીની આગાહી સામે આવી છે। 2023નો અંતિમ દિવસ આવી ગયો છે અને 2024ની શરૂઆત પણ થઈ ચૂકી છે। તેમાં શરૂઆતના હવામાન દ્રષ્ટિએ કેટલીક મહત્વની રહેશે તે તેમણે જણાવ્યું છે। નોંધનીય છે કે અલ્નીનોની અસરના કારણે રાજ્યમાં ડિસેમ્બર મહિનો ઉંફાળો ભરી રહ્યો છે, જેમાં સવારનું તાપમાન મોટાભાગે સામાન્ય કરતાં ઊંચું રહ્યું છે, જ્યારે રાત્રે ઠંડકની અનુભવી રહી હતી। પરંતુ હવે આગામી દિવસોમાં સવારે પણ ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે તેવું અનુભવાશે તેવી સંભાવનાઓ છે। તેમજ રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર સહિતના ભાગોમાં સવારના સમયે ધુમ્મસ જોવા મળી શકે છે। ખેડૂતોને સરકાર નવી ભેટ આપવાની તૈયારીમાં છે। કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો બાદ હવે પીએમ મોદી સરકાર ખેડૂતોને મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે। મોદી સરકાર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોને પાક માટે આપવામાં આવતા વીમા કવરેજનો વ્યાપ વધારવા જઈ રહી છે। આગામી દિવસોમાં ખેડૂતોને આ યોજના હેઠળ તળાવ, ટ્રેક્ટર અને પશુઓ વગેરે માટે વીમા કવચનો લાભ મળી શકે તે માટે આવી તૈયારીઓ ચાલી રહી છે। રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મોદી સરકાર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ લાભોનો વિસ્તાર માત્ર પાકોથી આગળ વધારવાનો પ્રયાસ કરી રહી છે। આ માટે તળાવ, ટ્રેક્ટર, પશુઓ અને તાડાના વૃક્ષો જેવી સંપત્તિઓ યોજનાનો કવરેજ હેઠળ લાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે। તો મિત્રો, 1 જાન્યુઆરીથી 450 રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર। રાજસ્થાનમાં સરકાર બનતાની સાથે જ ભાજપે પોતાના ઘોષણાપત્રના વચનો પૂરું કરવાનું શરૂ કરી દીધું છે। રાજ્ય સરકારે સૌથી પહેલા સસ્તા સિલિન્ડર આપવાનો પ્રયાસ કર્યો છે। મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ આજે આ અંગે મોટી જાહેરાત કરી છે। તેમણે કહ્યું છે કે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 1 જાન્યુઆરી 2024થી 450 રૂપિયામાં એલપીજી સિલિન્ડર આપવામાં આવશે। આ યોજનાનો અમલ ઠરાવપત્રના વચનો મુજબ કરવામાં આવશે। હવે જાણીશું અંબાલાલ પટેલની વરસાદની આગાહી। રાજ્યમાં ફરી કમોસમી વરસાદની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। આજથી 3 દિવસ સુધી અરબ સાગરમાં વરસાદની સિસ્ટમ બની રહી છે, જેની સીધી અસર ગુજરાતના વાતાવરણમાં જોવા મળી શકે છે। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતાઓ છે। આગામી 1 થી 5 જાન્યુઆરી સુધી મહીસાગર, પંચમહાલ અને અરવલ્લીમાં માવઠું થઈ શકે છે। ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ હળવો વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે। સાથે જ મિત્રો, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ મધ્યમ વરસાદ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે। 5 જાન્યુઆરી સુધી દેશના 70% ભાગમાં વાતાવરણ પલટાઈ શકે છે। તો મિત્રો, સનેડો ખરીદવા માટે સહાય। રાજ્યના ખેડૂતોને ખેતીવાડી ખાતા દ્વારા સનેડો સાધનની ખરીદી ઉપર નાણાકીય સહાય આપવાની યોજનાઓ ચાલી રહી છે। અરજીઓ કરવા માટે ખેડૂતોને આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈને અરજી કરવાની રહેશે। ખેડૂતો આ અરજીની તારીખ 29 ડિસેમ્બર 2023ને સવારના 10:30 કલાકથી તારીખ 28 જાન્યુઆરી 2024 સુધી ઓનલાઈન પોતાની અરજી કરી શકે છે। નાણાકીય લક્ષ્યાંકની 110% મર્યાદામાં વહેલા તે પહેલા ધોરણે આવી અરજીઓ સ્વીકારવામાં આવશે।